નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના ગોરવા ઉંડેરા ગામ પાસેની ઘટના છે, જ્યાં ખાનગી પેટ્રોલ પંપ પાસેના વીજ વાયરના કરંટ લાગતા બે વ્યક્તિને ગંભીર રીતે દાઝી ગયા છે। જીઓ કંપનીની કામગીરી માટે કર્મચારીઓ એલ્યુમિનિયમની સીડી લઈને જતા હતા, ત્યારે આ દાઝવાની ઘટના બની હતી। માર્ગ પરથી પસાર થતી વખતે વીજ વાયર સાથે સીડી ચોંટી ગઈ હતી। બંને કર્મચારીઓ સીડી પર ચોંટી ગયા હતા। એક કર્મચારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। એક કર્મચારી ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે। ઘટનાની જાણ જવાહરનગર પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી। મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો। જવાહરનગર પોલીસ અકસ્માતમાં મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। માહિતી મળી કે બે જણા ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી શોક લાગવાથી અકસ્માત થયેલો છે। તો અહીંયા આવતા મને જે મારા લાઇન સ્ટાફે જણાવ્યા એ પ્રમાણે જે આ બે છોકરાઓ જે પ્રાઇવેટ અન્ય કંપનીના કોન્ટ્રાક્ટરના માણસો હશે અને એ લોકો પોતાની રીતે અહીંયા એમનો ગેટ ખોલી અને સીડી હાઇટેડ સીડી છે એ લઈ અને લાઇન નીચેથી પસાર થતા હતા। એ દરમિયાન એ જે સીડી છે એ ઉપર ટચ થઈ ગયેલી જણાય છે અને એના કારણે બંનેને ઇલેક્ટ્રિક કરંટ ભારે લાગેલો છે। કેટલા જણ ગંભીર છે અને કેટલા? એક જણની માહિતી એવી છે કે એને હોસ્પિટલ લઈ ગયા છે, એ થોડા ક્રિટિકલ છે અને એકનું મૃત થયેલું છે। બંને ક્યાંના રહેવાસી છે? પ્રાથમિક અમને જાણકારી જે અહીંયા લોકલ માણસ જે એમના સાથે હતા એમને જાણકારી આપી છે કે બિહાર સાઈડના છે। સાહેબ, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જે આ રીતની કામગીરી કરવામાં છે એમના સેફટીના સાધનો આપવામાં નથી આવતા? આ અમારા કોન્ટ્રાક્ટર જ છે જ નહીં, આ અલગ કંપની જે કોઈ પાછળ કામ કરે છે એના છે, એટલે અમને એ ખબર નથી કે એમણે શું કર્યું છે। સેફટીના સાધનો ના આપવાને કારણે આ બનાવ બન્યો એવું લાગી શકે? એકચ્યુઅલી તો જે લાઇન ઉપરથી પસાર થતી એ એમને ધ્યાન નથી રાખ્યું અને સીડી ઊંચી કરીને જતા હતા એ લાઇન ટચ થઈ ગઈ। સેફટીના સાધનોમાં શૂઝ હોય પણ આ જે 11,000નો લાઇનનો વોલ્ટેજ છે એટલે એ શૂઝ હોય તો પણ કરંટ તો લાગે છે। શું નામ આપણું? MV ચૌહાણ, ડેપ્યુટી એન્જિનિયર, કોયલી MGVC। પેટ્રોલ પંપ પર ડમ્પરમાં લાગી આગ। વડોદરા શહેરના ભાયલી વિસ્તારની ઘટના સામે આવી છે, જ્યાં ડીઝલ ભરાવા આવેલા ડમ્પરમાં આગ લાગી। પેટ્રોલ પંપ પર કોઈ જાનહાનિ થવા પામી નથી। વડોદરા ફાયરની ટીમને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવર અને પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીઓ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી। જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશ આયરે અને શ્રી રંગ રાજેશ આયરેના માધ્યમથી દિવ્યાંગજનો માટે ખાસ પ્રેરણાદાયક ગુજરાતી ફિલ્મ કનુભાઈ ધ ગ્રેટ નિહાળવાનું આયોજન કરાયું હતું। ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલા મૂવી ટાઈમ સિનેમા ખાતે આ ફિલ્મ દિવ્યાંગજનોને પરિવાર સાથે અને બાળકોને દર્શાવવામાં આવી હતી। આ ગુજરાતી ફિલ્મ દિવ્યાંગો માટે ખૂબ જ સુંદર કામ કરી રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મેળવનાર કનુ બાપા પર બનાવવામાં આવી હતી। દિવ્યાંગ વ્યક્તિ આત્મવિશ્વાસથી ગમે તેટલા ઊંચાઈના સ્તર પર પહોંચી શકે છે તેવી પ્રેરણા આપી આ ફિલ્મ દિવ્યાંગ
જનોને બતાવવાનો વિચાર રાજેશભાઈને આવ્યો હતો. દિવ્યાંગ ગરબા હોય કે સમૂહ લગ્ન ઉત્સવ હંમેશા રાજેશભાઈ આહિરે દિવ્યાંગોની સેવા માટે તત્પર રહેતા હોય છે. ત્યારે આજે 100 ઉપરાંત દિવ્યાંગજનોએ પરિવાર સાથે ફિલ્મ નિહાળવા માટે સિનેમાગૃહ પહોંચ્યા હતા. દિવ્યાંગો સાથે શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ પણ ફિલ્મ જોવા માટે સિનેમાગૃહ પહોંચ્યા હતા. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા બેઠકના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લની ખાસ ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી સાથે કાર્યક્રમ શરૂ કરાયો હતો. દીપ પ્રગટાવ્યામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા, કનુભાઈ ધ ગ્રેટ મૂવીના કલાકાર રેના સોમ્યા, વનરાજ સિસોદિયા, કનુભાઈ આયોજક રાજેશ આહિરે, યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આહિરે, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આહિરે, દિવ્યાંગ વડીલો અને બાળકો જોડાયા હતા. જે બાદ સૌ કોઈ સિનેમાગૃહમાં સ્થાન લીધું હતું. આ તબક્કે જય સાઈનાથ ટીમ અને રાજેશભાઈનો દિવ્યાંગોને આભાર વ્યક્ત કર્યો હતો. મહાનુભાવોનું પુષ્પગુચ્છ સાથે સ્વાગત બાદ ફિલ્મ શરૂ થઈ હતી. દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા અને રાજેશભાઈ આહિરે અને જય સાઈનાથની ટીમના આ સુંદર કાર્યને વધાવવા માટે વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ પણ ફિલ્મ નિહાળવા માટે સિનેમાગૃહ ખાતે પહોંચ્યા હતા અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. કનુભાઈ ધ ગ્રેટ આધારિત છે દિવ્યાંગોના મસીહા તરીકે ઓળખાતા અને દિવ્યાંગો માટેની દુનિયાની સૌથી મોટી મદદગાર સંસ્થા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત થયેલા સેવાનાયક એવા સુરતના પદ્મશ્રી કનુભાઈ ટેલરના જીવનના પ્રેરણાદાયક અને રોચક પ્રસંગો પર આધારિત છે. જીવનમાંથી રસ ગુમાવીને તદ્દન નિરાશ થઈ ગયેલા લોકોના જીવનમાં એક નવો જ જોશ ભરી નાખનારી આ અર્થપૂર્ણ અને મનોરંજક ફિલ્મનું નિર્માણ રુદ્ર મોશન ફિલ્મ્સના બેનર હેઠળ થયું છે અને ફિલ્મના પ્રસ્તુતકર્તા તરીકે વનરાજ સિસોદિયા ફિલ્મ્સ છે. ફિલ્મના મુખ્ય નિર્માતા ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમારે આ પ્રોજેક્ટના નિર્માણમાં કોઈપણ જાતની બાંધછોડ નથી કરી અને સમાજમાં તથા ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે એક નવી રાહ કંડારવાની ભરપૂર કોશિશ કરી છે. સૌપ્રથમ પદ્મશ્રી એવોર્ડી સેવા નાયક અને દિવ્યાંગોના મસીહા શ્રી કનુભાઈ ટેલરના અનોખા અભિયાનમાં સહભાગી બનીશું તો જ શ્રી કનુભાઈ ટેલરની નિસ્વાર્થ સેવાઓને સાચી આદરાંજલિ મળશે. કનુભાઈનો આભાર કે જેમને સમગ્ર દેશભરની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર કે જ્યારે કોઈને રિઝર્વેશન એટલે કોઈ દિવ્યાંગોને પૂછતું નહોતું અને એમના માટે બેસવાની જગ્યા નથી, એના માટે એક આંદોલન કરીને બેસવાનું રિઝર્વેશન કરે. રેલવે હશે કે સાથે સાથે બસ હશે અને આજે તો એવું થયું છે કે જે પોતે પથારીથી માંડીને આજે તમે જોયું કે રસ્તાથી માંડીને આજે પદ્મશ્રી સુધી જે લોકો જેમનું યોગદાન છે, જેમનો આમનો આશીર્વાદ છે, વડાપ્રધાનશ્રીનો બી આભાર માનવો જોઈએ કે જેમને દિવ્યાંગ શબ્દ તો આપ્યો પણ એની સાથે સાથે આજે એ જ કનુભાઈ ગ્રેટ એટલા માટે થયા કે કનુભાઈએ લોકો માટે લડ્યા. કનુભાઈ એમનું રિઝર્વેશન દિવ્યાંગોનું સફળ કરાયું, સાથે સાથે રેલવેનું છે અને આજે એમની શાળા, કોલેજો, હોસ્પિટલો એટલે કનુભાઈ ઇઝ ધ ગ્રેટ. એટલે કનુભાઈ ટેલરમાંથી આજે કનુભાઈ ગ્રેટ બન્યા અને આજે એને આધારિત અમારા વનરાજભાઈ અને રુદ્રાજભાઈ, અનિરુદ્ધભાઈ અને તમામ પ્રોડ્યુસર ડાયરેક્ટરનો આભાર માનું છું કે એમના એક પિક્ચર કોઈ પણ એમ જાણે છે કે આવું પિક્ચરની અંદર કેટલો થાય પણ લોકો સુધી એક મેસેજ આપવા માટે, લોકોને એક મોટિવેશન કરવા માટે આજના પિક્ચરનું આયોજન કરવામાં આવે છે. પિક્ચરની અંદર એને મોટિવેશન આપવા માટે વડોદરા શહેરમાં મારા દ્વારા શ્રીરંગ આહિરે, પૂર્ણિમાબેન, મારા વિસ્તારના અમારા વોર્ડના અમારા પરેશભાઈ, સાથે અમારા ગોપાલભાઈ, અમારા શિક્ષણ સમિતિના વિજયભાઈ, આ વડોદરા શહેર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ, બાળુભાઈ શુક્લા જે ગુજરાત સરકારના વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય હોવા એ પણ મોટિવેશન આપવા અહીંયા છોકરાઓ માટે આવ્યા છે. સૌ લોકોનો આભાર માનું છું અને સાથે કે જે પોતે કલાકારો છે એવા વનરાજભાઈ, સાથે અનિરુદ્ધભાઈ અને અમારા રુદ્રભાઈ, તો સૌ લોકોને પણ વંદન કર્યું છે કે આવું મોટિવેશન ફિલ્મ લોકો સુધી મૂકી છે. શિક્ષણ સમિતિના જે બાળકો છે, જે દિવ્યાંગ છે, નાના બાળકો છે ને સાથે સાથે વાલીઓને પણ એક મેસેજ જાય અને આપણે આ ફક્ત દિવ્યાંગો માટે નહીં પણ દરેક લોકો માટે પણ આ એક મેસેજ છે અને એક જોવાલાયક પિક્ચર તો આપ પણ જોશો અને આજના દિવસે સૌ લોકોએ જે કોઈ પણ લોકોએ આની અંદર આ ટોકીઝથી માંડીને સૌ લોકોને પણ અમે આભાર માનીએ છીએ. વંદે માતરમ. ભારત. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. કોરોનાના નવા વેરિયન્ટ ને લઈને તંત્રમાં ચિંતાનો માહોલ. વડોદરામાં GN1નો પહેલો શંકાસ્પદ કેસ મળ્યો, સેમ્પલ ગાંધીનગર મોકલ્યા. કોરોનાના નવા વેરિયન્ટ GN1 વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવી દીધેલો, જ્યારે તેને લઈને ચિંતાના વાદળો દેશની ઉપર પણ ઘેરાયેલા છે. એવા સમયે વડોદરામાં GN1નો શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય તંત્રના માથે ચિંતાની રેખાઓ દેખાઈ રહી છે. 26 વર્ષના પુરુષ દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને હોમ આઇસોલેશનમાં રખાયો હતો, જે સમયગાળો પૂર્ણ થઈ જઈ રહ્યો છે. જોકે GN1 વાયરસ હોઈ શકે છે તેવી શક્યતાને ચકાસવા માટે જીનોમ સિક્વિન્સ ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલી અપાયા છે. શહેરના સેવાસી ખાતે રહેતા 26 વર્ષના યુવાનને શરદી, ખાંસી અને તાવ આવ્યો, જેનો ગઈ તારીખ 22મી ડિસેમ્બરના રોજ શહેરની એક ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો, જેની ગઈ તારીખ 23મી ડિસેમ્બરે રિપોર્ટ આવતા કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું, જેથી યુવાન દર્દીને હોમ આઇસોલેશનમાં 7 દિવસ માટે રખાયા હતા. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન દર્દીના ક્લોઝ કોન્ટેક્ટમાં પરિવારની જ 3 વ્યક્તિઓ હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં કોરોનાના નવા વેરિયન્ટ IN1ને લઈને જિલ્લાનું આરોગ્ય તંત્ર અલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. જિલ્લાનું આરોગ્ય તંત્ર અલર્ટ મોડમાં હોવાથી દર્દીનું જીનોમ સિક્વન્સનું સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયું છે. આ અંગે ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણે કહ્યું હતું કે સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાયું છે. આમ તો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા 7 દિવસના હોમ આઇસોલેશનમાં રખાયા હતા, જે સમયગાળો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને દર્દીની આરોગ્યની સ્થિતિ સારી છે. તેમજ તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી, જેથી કોઈ ચિંતાજનક બાબત નથી, પરંતુ સજાગતાના ભાગરૂપે અમે સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલ્યા છે. વડોદરા જિલ્લામાં ખાનગી લેબોરેટરી દ્વારા અમને કોવિડના પોઝિટિવ કેસની માહિતી મળી હતી, જેના આધારે અમારી હેલ્થ ટીમ દ્વારા તેઓની મુલાકાત લીધી હતી અને એમને તપાસ કરતા તેઓને ખાલી શરદી, ખાંસી હતા અને રિપોર્ટ કરાવતા તેઓ કોવિડ પોઝિટિવ આવ્યા હતા. અને ત્યારબાદ એમના કોન્ટેક્ટમાં આવનાર અન્ય બીજા 15 થી 16 લોકોનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, પણ એમને કોઈ પણ સાઇન સિમ્ટમ્સ જણાયા ન હતા. આ પેશન્ટની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી બહાર હતી નહીં, જેથી કરીને ટ્રાવેલ હિસ્ટ્રી હતી નહીં, જેથી કરીને પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ જોતા તમામ કોવિડ પોઝિટિવ કેસને આપણે ગાંધીનગર લેબોરેટરી માટે ફર્ધર જીનોમ સિક્વન્સને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. તે રીતે આ પેશન્ટનું પણ સેમ્પલ ત્યાં મોકલવામાં આવેલ છે. કઈનું પેશન્ટ છે મેડમ? આ સેવાસી એરિયાનું પેશન્ટ છે.
જાહેર માર્ગ પર નશો કરીને ફરતા પીધેલાઓને પકડવા માટે એસઓજી દ્વારા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ શરૂ કરાયો. 31 ડિસેમ્બર પહેલા વડોદરા પોલીસનું એક્શન પ્લાન. એસઓજી અને માંજલપુર પોલીસ દ્વારા ગત મોડી રાત્રે નશો કરી વાહન હાંકતા ચાલકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 31મી ડિસેમ્બરની ઉજવણી પૂર્વ શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર નશો કરીને ફરતા પીધેલાઓને પકડવા માટે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ શરૂ કરાયો છે. પણ બ્રેથ એનાલાઇઝરના ઉપયોગથી કોરોનાનું સંક્રમણનો ખતરો રહ્યો હોવાનો અભિપ્રાય શહેરના તબીબો વ્યક્ત કરી રહ્યા છે. જોકે કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડાએ પીધેલા શખ્સોના મોઢા નહીં સૂંઘવા બાબતે પરિપત્ર કર્યો છે, તો બીજી તરફ બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ ચાલુ છે. 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ અને એસઓજી દ્વારા રોજ મુખ્ય માર્ગ પર દારૂ પીધેલાઓને પકડવા માટે બ્રેથ એનાલાઇઝરને સાથે રાખી કરવામાં આવી રહ્યું છે ચેકિંગ. ત્યારે આલ્કોહોલનું પ્રમાણ ચકાસવા બ્રેથ એનાલાઇઝરની ટ્યુબમાં ફૂંક મારવાની હોય છે. આ ફૂંકની સાથે થૂંકના છાંટા મશીન પર ઉડતા હોય છે. છોટાઉદેપુર એલસીબી પોલીસે સુરત શહેરમાંથી ચોરાયેલા ઇકો કાર સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. વાહન ચોરીના બનતા ગુનાઓને અટકાવવા લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુરના પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ ગાવિતે એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે વાહન ચોરીની બાતમી હકીકત મેળવવા સમજ આપી હતી. જેના અમલીકરણ કાજે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મેળવેલ કે સુરત શહેરમાંથી ચોરાયેલા ઇકો 4વ્હીલર ગાડી લઈને 2 ઈસમો મધ્યપ્રદેશ બાજુથી પાનવડ તરફ આવે છે તેવી બાતમીના આધારે કંડલવા ગામ પાસે વોચ નાકાબંધી કરી બાતમીવાળી ઇકો ગાડી આવતા તેને રોકી હતી. તેની માલિકી અંગે આધાર પુરાવા માંગતા તેની પાસે કોઈ આધાર પુરાવા મળી આવ્યા નહોતા, જેથી ઇકો 4વ્હીલર ગાડી ચેચીસ તથા એન્જિન નંબર ઉપરથી ખાતરી તપાસ કરતા તેનો રજિસ્ટ્રેશન નંબર GJ5CQ6421નું જણાઈ આવ્યો. સદર ઇકો 4વ્હીલર ગાડી બાબતે સુરત શહેર ખાતે તપાસ કરતા સદર ઇકો ગાડી ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે 20 દિવસ પહેલા રાત્રિના સમયે ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું છે. જે બાબતે સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો, જેથી પકડાયેલ ઈસમો CRPC 41D મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી અર્થે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. આ ચોરીની ઇકો સાથે 2 આરોપી રાજેન્દ્રભાઈ રેમલાભાઈ ઠકરાલ રહેઠાણ પાન મહુડી ફળિયા તાલુકો સોઢવા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ અને હિતેશભાઈ વિઠ્ઠલભાઈ રાઠવા રહેઠાણ ગોરધા નિસાડિયા ફળિયું તાલુકો કવાડ જિલ્લો છોટાઉદેપુરને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગામ રાણિયા મુકામે આજરોજ એકતા સમાજવાડી રાણિયાઉ ઉદ્ઘાટન સમારંભ કરવામાં આવ્યો. ગામમાં હિન્દુ ભાઈઓ, મુસ્લિમ ભાઈઓ, કોમી એકતા સમાજવાડી મળીને ગામના લોકો આયોજન કરવામાં આવ્યું. દરેક સમાજ માટે વાડી ભાડે આપવામાં આવશે અને તેનું મુહૂર્ત કરવામાં આવ્યું. આવતીકાલે સમાજનું પહેલું લગ્ન છે. રાણિયા ગામના સરપંચ શ્રી અહમદભાઈ રાણા, મહિડા હટીસિંહ રાણા, રાજાભાઈ રાણા, રાણિયા ડેરીના મંત્રી રાણા પ્યારે સાહેબ, અનવરભાઈ ઉદેસી અને પટ ગામના દરેક નાગરિકો, હિન્દુ મુસ્લિમ ભાઈઓ આયોજન કરવામાં આવ્યું છે. અમારા ગામની અંદર આજરોજ નિયાદ રાખવામાં આવી છે. સમગ્ર ગ્રામજનો આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રણ માન આપી પધારેલા મહેમાનો પીએસઆઈ મફતભાઈ તથા જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ, જિલ્લા પંચાયત સભ્ય મુળરાજસિંહ મહિડા, જિલ્લા પંચાયત મહામંત્રી મહિપતસિંહ રાણા, ભાદરવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીજે લીંબોલા સાહેબ, રાણા સૈયદ મુજબિલ બાવા, રણજીતભાઈ રાણા, જેસીબી વોલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમારા ગામની અંદર અમે જે આ એકતા સમાજવાડી બનાવી છે તેનો આજે ઉદ્ઘાટન સમારંભ રાખ્યો હતો અને અમે દરેક ગામના આજુબાજુના વડીલો, સરપંચો તથા મહેમાનોને બોલાયા હતા અને એમનો એવો સાથ સહકાર મળી અને અમને ખૂબ આયોજન કર્યું. તેની અંદર એમનો ખૂબ સાથ સહકાર મળ્યો. એ બધાના લોકોનો દિલથી ખૂબથી આભાર કરું છું. અને આ વાડી એકતા સમાજવાડી દરેક સમાજ માટે અમે બનાવેલ છે એવું કહી શકું છું, કારણ કે એમને દરેક જણનો આ સાથ સહકાર મળેલો છે. અમારા સમાજનો તો છે જ, પણ આ દરેક સમાજને કામ લાગે એવું અમે આ કાર્ય કર્યું છે. જેથી દરેક જે ગામજનો અને જે દાતાઓ છે એમનો પણ હું દિલથી ધન્યવાદ કરું છું. આપનું શુભ નામ? રાણા પ્યારે સાહેબ, ડેરી મંત્રી. આ તમે વાડી બનાવી છે તો દરેક માટે વાડી બનાવેલી છે તમારી? હાજી, અમને આ વાડી જે અમે આ એકતા સમાજ, અમારી વાડીનું નામ જ અમે એકતા સમાજ વાડી આપ્યું છે. તેથી કે અમારો સમાજ નહીં પણ બીજા કોઈ બી સમાજ હોય તેને બી એનો લાભ મળી શકે અને નાના માણસને અને મોટા માણસને દરેક લાભ મળે એવો અમારો ધ્યેય, તેમજ અમારા કારોબારીનો તમામ લોકોને એવું ધ્યેય છે કે દરેકે દરેક સમાજને અને નાના મોટા માણસને કામ લાગે એ હેતુથી અમે બનાવી. દામનગર શહેરમાં અદમ્ય ઉત્સાહ સાથે પૂજિત અક્ષત કુંભનું ભવ્ય સામૈયાથી સત્કાર કરતા શ્રદ્ધાળુ ભાવિકો. દામનગર શહેરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણનું પ્રતીક પૂજિત અક્ષત કુંભનું ભવ્ય સામૈયાથી સત્કાર સરદાર ચોકથી રામજી મંદિર સુધી યોજાઈ. ભવ્ય શોભાયાત્રા. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે ઢોલ નગારા સાથે રામધૂન સાથે અદમ્ય ઉત્સાહથી જય જય શ્રી રામના જયકાર સાથે શોભાયાત્રા સરદાર ચોક પૃષ્ઠીય માર્ગે શ્રી મદન મોહનલાલજી હવેલી પાસેથી રામજી મંદિર સુધી ભવ્ય રથયાત્રા રૂપે યોજાઈ. રામજી મંદિર ખાતે પહોંચી આરતી કરવામાં આવી. પૂજિત અક્ષત કુંભનું સામૈયું કરાયું હતું. હિન્દુ પરિષદના અમરેલી જિલ્લાના પ્રમુખ હિતેશભાઈ મહેતા સહિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માધવગીરી બાપુ, લટુરિયા હનુમાનજી મંદિર મહંત સેવાદાસ બાપુ, સ્થાનિક વેપારી અગ્રણી વિજનાથ મહાદેવ મંદિર મહંત મુનિગીરી બાપુ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, વેપારી અને મહિલા સત્સંગ મંડળની બહેનો સહિત વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમીઓએ અક્ષત કુંભનું પૂજન અર્ચન દર્શન કર્યા હતા. બોડેલી સેવા સદન પાસે પસાર થતી કેનાલમાં ડૂબી જતા એક આધેડનું મોત. બોડેલી સર્કલ ઇન્સ્પેક્ટર SB વસાવાએ આધેડનો જીવ બચાવવા કેનાલમાં ઝંપલાવ્યું.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસેથી પસાર થતી કેનાલમાં બપોરે 2 વાગ્યાની આસપાસ એક અજાણ્યા આધેડે રહસ્યમય સંજોગોમાં ઝંપલાવ્યું હોવાની ઘટના બનતા તેની જાણ બોડેલી સર્કલ ઇન્સ્પેક્ટર SB વસાવાને થતાં તે પોતાની પરવા કર્યા વિના આધેડને ડૂબતા બચાવવા માટે ધસમસતા પાણીના પ્રવાહમાં કેનાલમાં ઝંપલાવ્યું હતું. પોતાની નજર સામે પાણીમાં તણાતા જીવિત વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન બોડેલી CPI SB વસાવાએ કર્યો હતો, પરંતુ બચાવી ન શકવાના કારણે દુઃખ વ્યક્ત કર્યું હતું. અને આ ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકોને થતાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ બોડેલી પોલીસને કરાતા બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. વ્યક્તિને પાણીની બહાર કાઢી PM અર્થે મોકલી ડૂબી ગયેલ વ્યક્તિ કોણ છે, કેનાલમાં કેવી રીતે પડ્યા તે બાબતની તપાસ ચલાવી રહ્યા છે. હું સર્કલ ઇન્સ્પેક્ટર SB વસાવા. હું બપોરના ટાઈમ થયો હતો એટલે હું જમવા માટે મારા રૂમ પર જતો હતો. એમાં હું કેનાલ ઉપરથી પસાર થતાં 2 બાઇક ચાલકો આવ્યા અને મને કીધું કે એક કાકો કેનાલમાં કૂદી ગયો છે. એટલે તાત્કાલિક મેં મારી ગાડી સાઈડમાં મૂકી, મારા ચેનવાળા બૂટ હતા, બેલ ફટાફટ મેં કાઢી, હાથ ઘડિયાળને કાઢીને મારી ગાડીમાં નાખી દીધા અને હું કેનાલમાં કૂદ્યો. લોકો રાહતદારી જે લોકો જતા હતા એમની મદદથી એકબીજાનો હાથ નાખીને અમે કાકાને બહાર કાઢ્યા. કાકાનો જીવ બચાવવાનો અમે કોશિશ કરી પણ અમે જીવ બચાવી નથી શક્યા. એમનો અમને દુઃખ છે અને અમને પ્રાથમિક માહિતી મળી છે ત્યાં સુધી કાકા બાંગાપુરાના છે એવી પ્રાથમિક માહિતી મળી છે. અને કાકા એક રાહતધારી અમને જણાવ્યું છે કે કાકા ઘોડી લઈને ચાલતા હતા. એટલે કાકા અમને એવું લાગે છે કે કોઈક ગંભીર બીમારી કે પછી માનસિક ત્રાસને કારણે કે એવી રીતના આપઘાત કર્યો હોય એવું અમને અનુમાન છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.